જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગી ગયા 7 વાગ્યા, અંધારું થઈ ગયું। મારે થોડુંક કામ હતું પાછળ વાડીમાં, એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું। તો મિત્રો અત્યારે અમે બનાવીએ છીએ બટાકા પૌવા, નહીં મમ્મી? શું બનાવવાનું? બટાકા પૌવા। હા, તો બરાબર મિત્રો, વિડીયો પૂરો જોજો। જો બધું કમ્પ્લીટ કરી દીધું છે, પૌવા, બટાકા, ધોણા, મફરેન બિયા। તો ચાલો આપણે શરૂ કરીએ। તો જો મિત્રો ફટાફટ બટાકા છોલ નાખીએ, કાપી નાખીએ ને પછી બનાવી દઈએ। પછી ખાઈ લઈએ। હું વાડીમાં પાછળ કામે ગયો ને તો લગીને મમ્મીએ બટાકા બાફી નાખ્યા। બટાકા બાફી નાખ્યા ફટાફટ એકદમ ફાસમ ફાસ કામ કરી દીધા। કેમ કે મમ્મી અત્યારે મને કહેતી કે અત્યારે બેટા શું બનાવીશું? હું કોઈ કામ કરી બટાકા પૌવા ફટાફટ હું બનાવી દઉં, તું ખા મમ્મી મૂકું, તું ખાલી બટાકા બાફી દીધું। બાફી ને પેલો પોડ કાઢ્યો। સારું, તું રાજા હે ને? તમારે ફટાફટ। તો મિત્રો બટાકા પૌવા ખાધે કેટલા દિવસ થયા છે મમ્મી? ખાસો ટાઈમ થયો। તો મૂકું આજે આજે મિક્સ બટાકા પૌવા બનાવી દે। તો મિત્રો આ બાજુ ડીજે વાગે, એનો થોડો ઘણો અવાજ આવતો હશે। જે મારી ખાધાની ઈચ્છા થાય એ પૂરી કરે છે। શું કહેવું મમ્મી? જે મન ખાધા થાય એ બનાવે છે। મારા હાથમાં શાંતિ જવાના છે। તો મિત્રો મોડું થાય ને તારે આવું બધું થાય। એક બાજુ મોડું થયું હોય, એક બાજુ વિડીયો શૂટ કરતો હોય, તારે કશું આવું ડીજે પીછે વાગતું હોય, મેં અવાજ ઘૂસી જાય। મને હમણાં હું હાથી મોદી થઈ જાઉં એટલે ખાવાનું બનાવે સારું નથી। તો મિત્રો મમ્મી અત્યારે અંધારું થઈ ગયું બરાબર। હવે મમ્મી અત્યારે કઈ બધું ખીચડું બનાવે, શાક બનાવે, આમ તો હું બધું શાક એવું બનાવું પણ મમ્મી કઈ ખીચડી અત્યારે ચૂલા બનાવે। મમ્મીને મૂકું આપણે પૌવા બનાવી દઈએ। મારું શરીર નહીં સારું હતું એટલે નહીં બનાવવા દીધો। હાજી મોદી તો ચૂલો ફૂકે। 2 દિવસથી પાછું તબિયત નરમ હતી મમ્મી, મોદી થઈ જાય ત્યાં ભાઈ એવું કામ નહીં કરાવતો। મને બીમાર થઈ જાઉં ને એટલે ખાટલો ધરે લીંબા શરબત બરબત ખાય। મિત્રો ફટાફટ વાળી નાખ્યું લો જેમ તેમ। લીંબા શરબત વધારે ખાય। મમ્મી મરચાં અમે કાપડ? અમે તમારે હા મિત્રો ચાલો ભેગો તમારે તો ચાલશે। ભેગો સમજ દો બરાબર। હા તો મિત્રો જો હું બટાકા પૌવા બનાવવા છે, તમે બધા જુઓ અને પછી મમ્મીને ખવડાવું મસ્ત બનાવવાનું, નહીં મમ્મી? હા મિત્રો, હું જોઉં થોડું સારું લાગે। હું તો આફા જોઈ રહી છું, મન આ બીમાર થઈ ગયા ઘરનું એવું ને એવું થાય। મારા વિડીયો બનાવે એવું જો મમ્મી તીખું નથી? હે નહીં તીખું। મિત્રો મારા છોકરો મને કશું ફોન નહીં કરાવતો। મિત્રો એક તો મમ્મીને ઓછું સંભળાય ને એટલે મારે નહીં મન અત્યારે મન વાંચો એ દેખાતું નહીં। જો એને જોઈ બેસી રહ્યું ત્યારે ન કહ્યું કે મિત્રો હું તો હવે દેખાતું નથી એટલે હું તો હું તો કાઢીને બેસી રહી। ફટાફટ બનાવી દઈએ, વાર જ નહીં। ચલો હવે બનાવી દઈએ। ચૂલો હરગાઈએ। તો મિત્રો જો પહેલાં તો ચૂલો હરગાવવાનો, ગેસ પર નહીં બનાવવું, કેમ કે ગેસ બહાર લાવો, મહી લેજો ને બધી માથાકૂટ કર્યા વગર ચૂલા ઉપર બનાવી। ચૂલે મીઠું લાગે। અરે એ તો એવા નહીં, મીઠું જ લાગે। મેં મીઠું નાખીએ ને તો મીઠું જ લાગે। જરીક વાર ચાલ પેલા ચૂલાનું સરસ ગેસ ઉપર સરસ પણ જોયા હતા ચતું કાંદાવું બધું ગેસ બે લાકડા લગાડી રાહુલ તો આખરા મસ્ત મિત્રો તેલ
બસ આટલું તેલ બહુ નહીં રેડવાનું. હવે બટાકા હળદર આમ જ નાખી દો બધું, પછી મેં શેકું બરાબર. મીઠું નાખ્યું આટલું બરાબર, આટલું મીઠું. હવે આ મસાલો નાખો થોડો, આટલો મસાલો. હવે આ મરચી નાખો બરાબર. મિત્રો તલ નહીં એટલે તલ નહીં નાખતો, મગફળી બિયા એટલે બટાકા બનાવતો હતો તો તલ નાખવાનું, તલ હતા ને તો તલ નાખવાનું. મિત્રો જો પૌવા પલાળી મૂક્યા હતા તેમના, એટલે ભભરા થઈ ગયા. આ છે ને બટાકા પૌવા વાર ના લાગે, ફટાક લઈને થઈ જાય. મસ્ત છે ને, ચાખી જાવ, ચાખી જાવ. ચલો થઈ ગયું, તેલ ગરમ થઈ ગયું બરાબર. હવે બટાકા મસ્ત દેખાય. એટલું મસ્ત દેખાય ને મમ્મી, દેખાવું કેવું મસ્ત દેખાય. બટાકા બાફેલા હોય ને લીલું મરચું હોય ને એટલું મસ્ત નાખી દઉં પાઉમાં બરાબર મિત્રો. અને હવે થઈ જાય પછી થઈ જવાનું. હાંસી હાલ નીચે ઉતારીને લાવીએ ને તો દજાવાય નહીં. ખાવાના કરવા દે પડે ને એટલે મન ચૂલો પણ જવા દે. તો મિત્રો આને કહેવાય બટાકા પૌવા. ફટાકડાને બનાવી દીધા, મન જેવી રીતે આવડે ને એવી રીતે બનાવી દીધા. ઘણા ઘણા બધું આવી રીતે બનાવવાનું, મને જેવું આવડે એવું બનાવે. હજી હાઈ ફાઈ મસ્ત મિત્રો બનાવે આપણને બહુ હાઈ ફાઈ ના આવડે બરાબર. જેવું હોય ને એવું કેવું. ચલો તૈયાર, બટાકા પૌવા તૈયાર થઈ ગયા. અને આ બાજુ ટ્રેક્ટર ખેડે છે ને, ખેતરનો અવાજ બહુ જ આવતો હશે. અને આ બધું મેં થારીઓ વારીઓ તૈયાર કરીને તો લગી મમ્મીએ હારી પેટનું ચડવા દીધું. બાપા નહીં દીધું ને મમ્મી? બટાકા પૌવા બનાવી દીધા અને બે માં દીકરો જમવા બેઠા. ચાલો પણ તમે જમવા બટાકા પૌવા. તો ચાલો મિત્રો જમવા. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. બરાબર પહેલાં મને ટેસ્ટ કરવા દો પછી કહેજો.
કર હારા બને. મુક્ત વતન. તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.